પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5મી જૂને આવશે સુરતના પ્રવાસે। પર્યાવરણ દિવસને લઈ પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ છે અને કાર્યકરો સાયકલ, ઈવી અને પદયાત્રાના માધ્યમથી આવશે સ્થળ પર। ત્યારે ઇંધણ બચત અને પર્યાવરણ જાળવણી પર ખાસ ભાર મૂકવામાં આવશે। કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ડેપ્યુટી CM હાજર રહેવાના છે। સફાઈ અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં રેકોર્ડ થશે। ત્યારે 5 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને સુરતની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ડેપ્યુટી CM હાજર રહેવાના છે અને મહત્વની વાત એ છે કે ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમ યોજાશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, જે રીતે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને ખાસ કરીને સુરતના પ્રવાસે આવી રહ્યા છે, શું વધુ માહિતી? જી મિથુન, બિલકુલથી 5મી જૂનના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવનાર છે। ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે। ખાસ કરીને 5મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે। ત્યારે આ દિવસને યાદગાર બનાવવા માટે સુરતના કેન્દ્રીય જળસંચય મંત્રી CR પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે વૃક્ષારોપણ છે તે કરવામાં આવશે। આ સાથોસાથ સુરતના અલગ અલગ વિસ્તારોમાં જે સાફ સફાઈ છે તેમાં પણ તેઓ ભાગ લેશે। 5મી જૂનના રોજ 2:30 વાગ્યાના અરસામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે। ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે L&T કંપની ખાતે પહોંચશે, જ્યાં 45 મિનિટ સુધી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં મુલાકાત લેશે અને ત્યારબાદ આ કાર્યક્રમ પૂર્ણ કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવી પહોંચશે અને ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વિવિધ જે પ્રકલ્પોનું જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે કરવામાં આવશે। આપ જોઈ શકો છો SPG સહિતની જે ટીમ છે તે ટીમ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવી પહોંચી છે અને મહત્વની વાત છે કે ઇન્ડોર સ્ટેડિયમ હાલ SPG દ્વારા તમામ જે ચકાસણી છે, જે તપાસ છે તે કરવામાં આવી રહ્યું છે। તેમની સાથે સુરત શહેરના અલગ અલગ જે અધિકારીઓ છે, સુરતના DCP, ACP સહિતનો તમામ જે કાફલો છે તે હાલ જે છે તે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચી ગયો છે। તમામ પ્રકારની જે પરિસ્થિતિ છે તેનો તાદ મેળવવામાં આવી રહ્યો છે। આ સાથોસાથ વાત કરીએ તો જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ હોય ત્યારે આ કાર્યક્રમમાં અંદાજિત 18,000થી વધુ જે ભાજપના જે કાર્યકરો છે તે ઉપસ્થિત રહેશે, પરંતુ આ કાર્યક્રમમાં જે કાર્યકરો છે તે સાયકલ, ઈવી અને પદયાત્રાથી શહેર સુધી પહોંચશે। વડાપ્રધાન દ્વારા જે રીતે ઇંધણ બચાવ અને પર્યાવરણ જાળવણી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને દરેક જે ધારાસભ્યો છે તે ફરજિયાત રીતે E-વ્હીકલમાં જે સભા સ્થળ છે ત્યાં પહોંચશે। જે કાર્યકરો છે તે કાર્યકરોને ઈવી બસમાં જે ઇન્ડોર સ્ટેડિયમ છે ત્યાં લાવવામાં આવશે। તેના આગલા દિવસે જળસંચય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે તે કરવામાં આવશે અને આ વૃક્ષારોપણનો જે કાર્યક્રમ છે તે સુરત રેકોર્ડ બ્રેક કરશે। આ સાથોસાથ વાત કરીએ તો આ દિવસે કેન્દ્રીય જળસંચય મંત્રી અને હર્ષ સંઘવી દ્વારા પણ ખાસ કરીને સુરત શહેરના અલગ અલગ વિસ્તારો જે છે તેમાં સાફ સફાઈમાં પણ ભાગ લેશે। જી ચેતન, સૌથી મહત્વની વાત એ છે કે 6 તારીખ સુધી વરસાદની પણ શક્યતાઓ રહેલી છે, ત્યારે તેને લઈને કેવી તૈયારીઓ થઈ છે, કારણ કે વરસાદ આવે તેવી પણ શક્યતા હશે? જી મિથુન, ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરત આવનાર હતા ત્યારે ખાસ કરીને 2 જેટલા જે સભા સ્થળ છે તે સૌપ્રથમ નક્કી કરવામાં આવ્યું હતું। વેસુ ખાતે સૌપ્રથમ જે સભા સ્થળ છે તે નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી આપવામાં આવી હતી ત્યારબાદ તાત્કાલિક ધોરણે જે સભા સ્થળ છે તે બદલી નાખવામાં આવ્યું હતું અને જે ઇન્ડોર સ્ટેડિયમ છે, ઇન્ડોર સ્ટેડિયમની અંદર આ જે કાર્યક્રમ છે તેનું આયોજન હાથ ધરવામાં આવશે। આપ જોઈ શકો છો તમામ જે તડામાર જે તૈયારીઓ છે તે અહીં કરવામાં આવી છે। ઇન હાઉસ જે જાહેર સભા છે તે અહીં કરવામાં આવશે। અંદાજિત 18,000થી વધુ જે ભાજપના જે કાર્યકરો, ધારાસભ્યો, મંત્રીઓ જે છે તે આ સભામાં હાજર રહેશે। આપ જોઈ શકો છો જે SPGની જે ટીમ છે તે ટીમ અહીં જે સભા સ્થળ છે તે આવી પહોંચી છે। તમામ જે પરિસ્થિતિ છે તેનો તાદ મેળવવામાં આવી રહ્યો છે। ઇન્ડોર સ્ટેડિયમની ફરતે પણ મુલાકાત લેવામાં આવી હતી। કયો ડોર બંધ રાખો તે અંગે પણ હાલ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે। સૌથી મહત્વની જે મુલાકાત રહેશે તે L&T કંપની ખાતે રહેશે, કારણ કે 45 મિનિટ સુધી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી L&T કંપની ખાતે રોકાશે। આ કાર્યક્રમ
શું છે તે હજુ સુધી કોઈ પણ સત્તાવાર માહિતી નથી મળી રહી, પરંતુ એક જે મુલાકાત છે એ મુલાકાત ખૂબ જ મહત્વની બની રહેશે. ત્યારબાદ જે જાહેર સભા સ્થળ છે ત્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે અને અહીં 18,000થી વધુ જે કાર્યકરો છે તેને સંબોધન પણ કરશે. ખાસ કરીને સુરત મહાનગરપાલિકાની વાત કરીએ તો 120 જેટલી બેઠકોમાંથી 115 જેટલી જે બેઠકો છે તે વિજય પામ્યા છે. ઐતિહાસિક જીત છે. આ ઐતિહાસિક જીતને વધારવા માટે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવશે તે પહેલાં જ જે વૃક્ષારોપણનો જે એક ઐતિહાસિક જે રેકોર્ડ બ્રેક છે તે સુરતના નામે નોંધાશે. આ સાથોસાથ જે સ્વચ્છતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે, ત્યારે કેન્દ્રીય જળસંચય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પણ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં સાફ સફાઈમાં ભાગ લેશે. ચેતન, આભાર માહિતી આપવા બદલ. તો સુરતમાં જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે તેને લઈને તૈયારીઓ થઈ છે. બીજા સુરતના સમાચારની વાત કરીએ તો સુરતમાં